માય મહેરબાની, તમે લોકો અત્યારે મારા બેકયાર્ડમાં શું થઈ રહ્યું છે તે માનતા નથી. મારી પાસે એક નહીં, બે નહીં, પરંતુ 3 બચ્ચા બિલાડીઓ છે, જેમ કે તેઓ જગ્યા ધરાવે છે. તે સીધા ડિઝની મૂવીના દ્રશ્ય જેવું છે, સિવાય કે આ નાના બદમાશો કોઈ પણ એનિમેટેડ ક્રિટર કરતાં વધુ અરાજકતા પેદા કરી રહ્યા છે. સૌપ્રથમ અમને જૂથનો હિંમતવાન મળ્યો છે. આ નાનો વ્યક્તિ સતત વસ્તુઓમાંથી કૂદી રહ્યો છે અને તેના ભાઈ બહેનોને તેની બજાણિયાની કુશળતાથી પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું શપથ લઉં છું, તે આ દિવસોમાંથી એક દિવસ મને હાર્ટ એટેક આપશે. પછી મુશ્કેલી સર્જનાર છે. આ કીટી હંમેશા એવી વસ્તુઓમાં પ્રવેશી રહી છે જે તેણે ન હોવી જોઈએ, જેમ કે મારા ફૂલના પલંગ અને મારા જૂતા સંગ્રહ. મને લાગે છે કે તે માત્ર મને કામ કરે છે અને તેની આસપાસ પીછો કરે છે તે જોવાનું પસંદ કરે છે. છેલ્લું પરંતુ ઓછામાં ઓછું, અમને જૂથની દીવા મળી છે. આ નાનકડી સ્ત્રી વિશ્વની રાણીની જેમ ફરે છે અને પ્રામાણિકપણે હું તેના માટે પાગલ પણ નથી થઈ શકતો. તેણી ખૂબ જ સુંદર છે. આ ત્રણેયને એકસાથે રમતા જોવું એ મારા દિવસની ખાસ વાત છે. તેઓ ઉર્જા અને જીવનથી ભરપૂર છે. જ્યારે તમે તેમને ક્રિયામાં જોશો ત્યારે સ્મિત ન કરવું અશક્ય છે. મારો મતલબ છે કે જ્યારે તમારી પાસે તમારા પોતાના બેકયાર્ડમાં શો કરવા માટે બેબી બિલાડીઓની ત્રિપુટી હોય ત્યારે કોને ટીવી અથવા વિડિયો ગેમ્સની જરૂર છે? તે વાસ્તવિક જીવનના સિટકોમ જેવું છે, જે અનપેક્ષિત વળાંકો અને વળાંકો સાથે પૂર્ણ થાય છે જે તમને તમારી સીટની ધાર પર રાખે છે. હું આ ત્રણનો વેપાર દુનિયામાં કંઈ પણ માટે નહીં કરું. તેઓ થોડી મુશ્કેલી સર્જી શકે છે, પરંતુ તેઓ દરરોજ મારા જીવનમાં ખૂબ આનંદ અને હાસ્ય લાવે છે. અને પ્રામાણિકપણે, કોણ આ દિવસોમાં તેમના જીવનમાં થોડી વધુ આનંદનો ઉપયોગ કરી શક્યું નથી? મને તેઓની આસપાસ દોડતા અને એકબીજાનો પીછો કરતા જોવાનું પસંદ છે. તે ખૂબ મનોરંજક છે. તેઓ ઉર્જા અને જીવનથી ભરપૂર છે. તે આશ્ચર્યજનક છે કે તેઓ આપણા જીવનમાં કેટલો આનંદ લાવી શકે છે. મને આ નાના લોકો સાથે સમય પસાર કરવો ગમે છે. તેઓ ખૂબ જ રમતિયાળ અને વિચિત્ર છે. તેઓને તેમની આસપાસનું અન્વેષણ કરવું અને નવી વસ્તુઓ શોધવાનું પસંદ છે. તેમને શીખતા અને વધતા જોવાની ખૂબ જ મજા આવે છે. જો તમારી પાસે ઘરમાં પાળતું પ્રાણી છે, તો તમે જાણો છો કે તેઓ તમારો દિવસ કેટલો ઉજ્જવળ કરી શકે છે. તેઓ હંમેશા તમારા ચહેરા પર સ્મિત લાવવા અને તમને પ્રેમની અનુભૂતિ કરાવવા માટે હાજર હોય છે. હું મારા જીવનમાં આ ત્રણ નાના દેવદૂતો હોવા બદલ ખૂબ નસીબદાર માનું છું.
તેમને સાથે રમતા જોવું એ ખૂબ જ હૃદયસ્પર્શી છે. તેઓ ભાઈ બહેન જેવા છે, હંમેશા એકબીજાને ચીડવે છે અને એકબીજાનો પીછો કરે છે. તેઓ એકબીજાની કેટલી કાળજી રાખે છે તે જોવાનું ખૂબ જ સુંદર છે. હું આશા રાખું છું કે તમે આ 3 બેબી બિલાડીઓને અમારા ઘરના બેકયાર્ડમાં રમતી જોવાની એટલી જ મજા લીધી હશે જેટલી મેં કરી હતી. જો તમારી પાસે ઘરમાં પાળતું પ્રાણી છે તો ખાતરી કરો કે તેમને ઘણો પ્રેમ અને ધ્યાન આપો. તેઓ તેને લાયક છે. જોવા માટે આભાર ગાઈઝ. પગ પણ અંદર નાખી દે છે.